નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. વિદ્યાર્થી મિત્રો, પીએસસી પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીને એક સરસ મજાનું સૂચન આપણે કરવા જઈ રહ્યા છીએ કે કેટલીક ખાસ કાળજી પરીક્ષાની અંદર આપણે રાખવી જોઈએ, જેથી કરીને આપણા માર્ક ઓછા ન થાય અથવા તો આપણને આવડતું હોવા છતાં પણ ક્યારેક આપણે આવી મિસ્ટેક અને ભૂલો કરતા હોઈએ છીએ. વિડીયો અંત સુધી જોશો. કેટલીક આપણે માહિતી પરીક્ષા વિશે આપવા માટે અમે જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખંડની અંદર જ્યારે પણ આપણે પ્રવેશ મેળવીએ ત્યારે અડધો કલાક પહેલાં એ પરીક્ષા સ્થળ ઉપર આપણે પહોંચી જવાનું રહેશે. પરીક્ષા સ્થળ ઉપર પહોંચ્યા બાદ આપનો વર્ગખંડ કયો છે એની માહિતી પણ આપને જાણી લેવાની રહેશે. ત્યાર પછી જ્યાં પણ બેન્ચીસ ઉપર આપનો નંબર ક્યાં છે એ પણ આપને જાણી લેવાનો રહેશે. એ આપ જ્યારે પ્રવેશ મેળવશો વર્ગખંડની અંદર એ સમયે આપને આપનો વર્ગખંડનો બેઠક નંબર પણ આપને મળી જશે. ત્યાર પછી અંદર વર્ગખંડની અંદર બેઠ્યા પછી ખાસ વિદ્યાર્થી મિત્રો આપને સૂચન છે કે આપના વર્ગ શિક્ષક જે હશે પરીક્ષાની અંદર બ્લોક સુપરવાઇઝર, તો એ જે સૂચન આપે એ સૂચનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે પરીક્ષા પ્રશ્નપત્ર અને OMR શીટ પોતાના હાથમાં આવે ત્યારે પોતે OMR શીટ અને પ્રશ્નપત્રને બેને પોતે પોતાનો બેઠક નંબરને એ રીતે લખી નાખતા હોય છે અને એ નંબર ક્યારેક ખોટો પણ પડે છે. માટે OMR શીટ આપણી બગડી જાય છે અથવા તો પછી રદ કરવી પડે છે. માટે ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે તમારા હાથની અંદર પીએસસીનું પ્રશ્નપત્ર આવશે ત્યારે પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક, વિદ્યાર્થી મિત્રો બેઠક ક્રમાંક ક્યાં હશે તો આપણે જોઈ શકીએ કે આ તમારી આપની હોલ ટિકિટ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ 2020 સ્ટાન્ડર્ડ 6 પ્રવેશપત્ર હોલ ટિકિટ છે. અહીંયા તમારો સીટ નંબર આપવામાં આવેલ છે જે 7 આંકડાનો હોય છે. એ સીટ નંબરને આપણે આ પ્રશ્નપત્રની અંદર અહીંયા લખવાનો રહેશે. ખાસ સૂચન છે. ત્યાર પછી પરીક્ષાનો બ્લોક નંબર, તો આપનો બ્લોક નંબર ક્યાં છે તો આપ જોઈ શકશો અહીંયા બ્લોક નંબર 6 છે. તો એ પરીક્ષાનો બ્લોક નંબર અહીંયા લખવાનો રહેશે. પરીક્ષાર્થીની સહી, ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારી સહી કરવાની રહેશે અને બ્લોક સુપરવાઇઝરની સહી કે જે તમારા વર્ગખંડની અંદર નિરીક્ષણ કરે છે એ શિક્ષક પોતે સહી કરશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 4 વિભાગ આપેલા છે. દરેક વિભાગના તમામ પ્રશ્નો ફરજિયાત છે. માટે કોઈ પણ પ્રશ્ન આપણે છૂટી ન જાય એ ખાસ ધ્યાન રાખીશું. 200 પ્રશ્ન છે, 200 પ્રશ્ન આપણે ટીક કરવાના રહેશે. ત્યાર પછી જ્યારે પણ આપ પરીક્ષા સ્થળ ઉપર જાઓ તો એ સમયે આપને આ હોલ ટિકિટ સાથે રાખવાની રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આપેલો અહીંયા આપનો ફોટો વ્યવસ્થિત ન હોય તો આપે અહીંયા અહીં નીચે આપેલ અહીંયા આપ જોઈ શકશો, અહીંયા આપનો ફોટો લગાવવાનો રહેશે. એના ઉપર આચાર્યશ્રીના સહી સિક્કા કરાવવાના રહેશે. ત્યાર પછી અહીંયા સિગ્નેચર ઓફ ધ કેન્ડિડેટ એટ ધ એક્ઝામિનેશન સેન્ટર, એક્ઝામિનેશન જ્યારે પણ આપ વર્ગખંડની અંદર બેસો છો ત્યારે આપની સહી કરવાની રહેશે આ બોક્સની અંદર. અને અહીં આપના જે શિક્ષક છે એ શિક્ષકની સહી આવશે. માટે અહીંયા તમારી સહી કરવાની રહેશે નહીં, અહીંયા તમારી સહી કરવાની રહેશે. આ બોક્સની અંદર જો આપનો હોલ ટિકિટ ઉપર આપેલો ફોટો યોગ્ય ન હોય તો ફોટો લગાવી અને ત્યાર પછી અહીંયા આચાર્યશ્રીની સહી અને સિક્કો કરવાનો રહેશે ફોટા ઉપર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે. મિત્રો એક સૂચન એ પણ છે કે પરીક્ષાની અંદર જ્યારે પણ આપ પ્રવેશ મેળવો છો વર્ગખંડની અંદર ત્યારે જેલ પેનનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. બ્લુ અથવા તો બ્લેક પેનનો ઉપયોગ કરવાનો રહેશે. જેલ પેનથી આપણે સાદી પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. જે બ્લેક અથવા બ્લુ હશે તો ચાલશે. જેલ પેનની અંદર એવું થશે વિદ્યાર્થી મિત્રો કે જે તમે રાઉન્ડ કરો છો એ રાઉન્ડ ઉપર જો આપનો હાથ ટચ થઈ જશે તો એ રાઉન્ડ શું થશે, ભૂસાઈ જશે અને બીજા 2-3 રાઉન્ડોને પણ બગાડી નાખશે વર્તુળને. માટે એ આપણી OMR શીટ અથવા તો એ પ્રશ્ન રદ થઈ જાય છે. માટે જેલ પેનનો ઉપયોગ ખાસ કરવો નહીં. ઘણા વિદ્યાર્થીઓ જેલ પેનનો ઉપયોગ કરતા હોય છે, માટે એ પણ અમારી નમ્ર વિનંતી છે. ત્યાર પછી આપણે જોઈએ નેમ, તો અહીંયા આપનું નામ લખવાનું રહેશે. આપનું નામ જે હોય તે અહીંયા આપનું નામ લખશો. ત્યાર પછી
અહીંયા આપનો મોબાઈલ નંબર જો માંગ્યો હોય તો અહીંયા મોબાઈલ નંબર લખવાનો રહેશે. તારીખ જો આપને OMR શીટની અંદર આપી હોય તો તારીખ લખવાની રહેશે. કેન્ડિડેટ સિગ્નેચર તો અહીંયા આપની સહી કરવાની રહેશે OMR શીટની અંદર. અને ઇન્વિગેટર સાઇન અહીંયા તમારા જે વર્ગ શિક્ષક હશે એ પોતે સહી કરશે. જો વિદ્યાર્થી મિત્રો OMR શીટની અંદર આપને સમજણ ન પડે તો આપના વર્ગખંડ અથવા તો જે શિક્ષક હોય એ શિક્ષકને પૂછીને પછી જ માહિતી ભરો અને એ શિક્ષક શ્રી આપને એ માહિતી જોડે રહી અને ભરાવશે. માટે ઉતાવળ કરશો નહીં. ક્યાંક પણ એક મિસ્ટેક નાની થઈ ગઈ તો આપની OMR શીટ ત્યાં રદ થઈ જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આ OMR શીટની અંદર છે રોલ નંબર. તો શું કરીશું? તો આપણો શીટ નંબર જે છે અહીંયા જોઈ શકશો તમે. અહીંયા જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટની અંદર આપનો સીટ નંબર છે એ સીટ નંબરને આપણે અહીંયા લખવાનો રહેશે. તો આપણે જોઈએ, લખીએ 3154 934. તો આ રીતે તમારે નંબર લખવાનો રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? આ નંબર લખ્યા બાદ, રોલ નંબર લખ્યા બાદ અહીંયા 3 છે તો 3ના સ્થાન ઉપર જઈને ગોળ રાઉન્ડ કરવાનો રહેશે. ગોળ રાઉન્ડ એકદમ યોગ્ય રીતે કરશો, વ્યવસ્થિત કરશો, બહાર ન નીકળી જાય અને અંદરથી કોઈ ખાલી ન રહી જાય. 1 તો 1ના સ્થાન ઉપર જઈને રાઉન્ડ કરો. ત્યાર પછી 5 તો 5ના સ્થાન ઉપર જઈને આપણે રાઉન્ડ કરીશું. 4 તો 4ના સ્થાન ઉપર ગોળ રાઉન્ડ કરીશું આપણે અહીંયા. 9 તો 9ના સ્થાન ઉપર જઈને આપણે ગોળ રાઉન્ડ કરીશું. જે ઉપર અંક આપેલો હોય એ પ્રમાણે અહીંયા નીચે આપણે ગોળ રાઉન્ડ કરવાના અથવા તો વર્તુળ કરવાનું રહેશે. 3 તો 3ના સ્થાન ઉપર જઈને વર્તુળ કરીશું આપણે અને 4 તો 4ના સ્થાન ઉપર જઈને આપણે વર્તુળ કરીશું. વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો આપ આ રીતે આપણા જે નંબર હોય, નંબરનો ક્રમ હશે એ પ્રમાણેના ક્રમ ઉપર જઈને આપણે વર્તુળ કરવાનું રહેશે. અહીંયા આપનું નામ લખવાનું રહેશે. મોબાઈલ નંબર માંગ્યો હોય તો લખવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્નની ચર્ચા કરીએ કે પ્રશ્ન આપણે કેવી રીતે લખવાના રહેશે. તો આપ જોઈ શકશો PSC 2019નું પેપર પ્રશ્નપત્ર છે મારી જોડે. તો એ પ્રશ્નપત્રને આપણે પ્રશ્ન 1 છે, એક આભ માથે ચાંદરડું ચાંદરડે રાતા તેજ પંક્તિ કયા કવિની છે? તો આપણે જોઈ શકીએ અહીંયા એક પંક્તિ ઝવેરચંદ મેઘાણી છે. પ્રશ્ન કયો છે? 1. તો આપણે શું કરવાનું છે? OMR શીટની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ, આ પ્રશ્ન 1 છે, એની અંદર ધારો કે C જવાબ આવે છે. શું આવે છે? C જવાબ આવે છે. તો પ્રશ્ન OMR શીટની અંદર પ્રશ્ન 1ની અંદર આપણે જોઈ શકીએ પ્રશ્ન 1ની અંદર C જવાબ આવે છે. તો પ્રશ્ન 1ની અંદર જવાનું, C આપેલ છે અને માટે C ની અંદર જઈને આપણે વર્તુળ કરવાનો રહેશે જે જવાબ સાચો હોય તો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરે છે? વિદ્યાર્થી મિત્રો એવું પણ ક્યારેક બને છે, ધારો કે બીજો પ્રશ્ન છે, બતકનું બચ્ચું પાઠના લેખક કોણ છે? વિદ્યાર્થી એ જગ્યાએ એવું સમજે છે કે ગીજુભાઈ બધેકા, વિકલ્પ A. તો શું કરશે? તો બીજાની અંદર A ની અંદર ટીક કરશે. ત્યાર પછી એને એવું લાગશે નહીં એ નથી આવતું, તો શું આવે છે? ધારો કે D આવે છે, ધીરુબેન પટેલ. તો એ શું કરશે? ધીરુબેન પટેલ D ફરીથી ટીક કરવાનો પ્રયત્ન કરશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપે A ની અંદર પણ વર્તુળ કર્યું છે, D ની અંદર પણ વર્તુળ જઈને કર્યું છે. માટે આ પ્રશ્ન જે છે એ આપણો રદ થઈ જશે, કેન્સલ થશે. એ પ્રશ્નના આપણને માર્ક્સ મળશે નહીં. હવે શું કરવાનું છે? ધારો કે આ પ્રશ્ન તમારો ખોટો રાઉન્ડ થઈ ગયું છે, વર્તુળ થઈ ગયું, તો એને રહેવા દઈએ, ફરીથી બીજું વર્તુળ કરવાનું રહેશે નહીં. જો એક પ્રશ્નની અંદર આપણે 2 વર્તુળ કર્યા હશે તો એ પ્રશ્ન આપણો ખોટો પડશે. બીજું તમને એ પણ કહી દઉં, વર્તુળ આ રીતે નથી કરવાનું, સંપૂર્ણ રીતે ઘૂંટવાનું રહેશે. આપ જોઈ શકશો નજીકની અંદરથી કે આ રીતે આપણે વર્તુળ કરવાનો રહેશે નહીં, વર્તુળ સંપૂર્ણ કરવાનો રહેશે. આ રીતે આપણે વર્તુળ કરવાનો રહેશે. આ રીતે વર્તુળ ચાલશે નહીં. એ પ્રશ્ન પણ ક્યારેક કોમ્પ્યુટરથી, કારણ કે OMR શીટ છે એ આપણી કોમ્પ્યુટર દ્વારા સ્કેન થતી હોય છે અને માટે સંપૂર્ણ રીતે વર્તુળ કરો. આપ ધ્યાનથી, ગભરાવાની કોઈ જરૂર નથી. 200 પ્રશ્નો ટીક કરવાના છે. બીજું ખાસ એ પણ તમને કહી દઉં, ધારો કે પ્રશ્ન 5 છે, સાચી જોડણીવાળો શબ્દ શોધો. હવે એ પ્રશ્ન આપણને આવડતો નથી તો વિદ્યાર્થી મિત્રો એના વિશે બહુ વિચારવાની જરૂર નથી. શું કરવાનું છે? પ્રશ્ન 5ની અંદર ગોળ રાઉન્ડ કરી અને એ પ્રશ્નને મૂકી દો. પ્રશ્ન મૂકી દેવાનો છે, એના પછી આગળ વધો.
પ્રશ્ન 6 તરફ જાઓ. ધ્યાન શબ્દનો વિરોધી શબ્દ તો બે ધ્યાન. 6 ની અંદર બી આવશે, તો 6 ની અંદર આપણે બી છે, બી એ ગોળ રાઉન્ડ કરશું. ગોળ રાઉન્ડ વ્યવસ્થિત કરશું, વર્તુળને સંપૂર્ણ રીતે ઘૂંટી દઈશું. ત્યાર પછી જ્યારે આપણો પ્રશ્નપત્ર પૂરો થઈ જાય, સ્પીડ રાખવાની છે. 200 પ્રશ્ન 180 મિનિટની અંદર આપણે ટીક કરવાના છે. એટલા માટે એક પ્રશ્ન પાછળ આપણને વધુમાં વધુ 55 થી 50 સેકન્ડ મળશે. 50 સેકન્ડની અંદર આપણું સંપૂર્ણ પ્રશ્નપત્ર ટીક થઈ જવું જોઈએ. સોરી, એક પ્રશ્ન ટીક થઈ જવો જોઈએ. જે પ્રશ્ન આપને નથી આવડતા એ આ રીતે ગોળ રાઉન્ડ કરો. પ્રશ્ન 180 પ્રશ્નો, સોરી 200 પ્રશ્નો ટીક થઈ ગયા છે. પછી જે આપે રાઉન્ડ કર્યા છે એ પ્રશ્નોને ટીક કરો, છોડવાના નથી વિદ્યાર્થી મિત્રો. 200 પ્રશ્નો આપણે એટેન્ડ કરવાના છે પેપરની અંદર, માટે ઝડપ પણ રાખીશું. બીજું, વિદ્યાર્થી મિત્રો, ગણિત જેવા વિષયની અંદર આપને રફ કામ કરવાની જરૂરિયાત ઊભી થશે. ક્યાંક સરવાળો કરવાની જરૂર પડશે, ક્યાંક બાદબાકી કરવાની જરૂર પડશે. તો એવા સમય શું કરશું? તો આપણી જોડે કોઈ પણ સાહિત્ય એલાઉડ નથી. વર્ગખંડની અંદર આપણે કોઈ પણ સાહિત્ય લઈ જઈ શકતા નથી. તો પેપરના સ્થાને તમને જ્યાં પણ જગ્યા દેખાય, ઉપર પણ જગ્યા જોવા મળે છે, અહીં પણ જગ્યા જોવા મળે છે, અહીંયા પણ નીચે આપ જોઈ શકશો પ્રશ્નપત્રની અંદર અહીંયા પણ જગ્યા આપને જોવા મળે છે. તો જ્યાં જ્યાં જગ્યા દેખાય એ જગ્યા ઉપર જઈને આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કોઈ પણ ગણતરી આપણે વિદ્યાર્થી મિત્રો પેપરની અંદર આપણે કરી શકીએ છીએ. માટે એની આપણે ઘરેથી કોઈ પણ પ્રકારની નોટ કે એવું સાહિત્ય આપણે લઈ જઈ શકતા નથી. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપને વિનંતી છે કે તમામ પ્રશ્નો 200 એટેન્ડ કરીશું. કોઈ પણ વર્તુળ આપણે બે નહીં કરીએ. એક પ્રશ્નની અંદર માત્ર એક જ વર્તુળ કરીશું. જેલ પેનનો ઉપયોગ નહીં કરીએ, સાદી પેનનો ઉપયોગ કરીશું. અને સરસ મજાની આપણે પરીક્ષા આપીને અને સરસ મજાના સારા એવા ગુણ સાથે આપણે પાસ થઈએ એ રીતે તમામ વિદ્યાર્થીઓને અમારા તરફથી શુભેચ્છાઓ છે. ખૂબ ખૂબ આભાર. અને ખાસ પરીક્ષા સેન્ટર ઉપર જઈને કોઈ ગભરાવાની જરૂર નથી. અહીંયા આપણા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, શિક્ષક મિત્રો છે, એ પણ આપને ખૂબ જ મદદ કરશે, હેલ્પ કરશે. માટે બિલકુલ ચિંતિત થયા વગર આપણે સરસ મજાની પરીક્ષા આપવાની છે વિદ્યાર્થી મિત્રો. અને પરીક્ષાઓ ખાસ આપીશું આપણે. એવું નહીં કરીએ કે પરીક્ષા આપવા નહીં જઈએ, આળસ રાખીને બેસી રહીએ. આપ પરીક્ષા સેન્ટર ઉપર જાઓ, પરીક્ષા વિશે ઘણું બધું શીખવા મળશે, આપને જાણવા પણ મળશે. અને આપ બાહ્ય વાતાવરણની અંદર ને બહારના પરીક્ષા સેન્ટરનો પણ આપને સરસ મજાનો લાભ થશે. માટે આપણે સૌ સાથે મળીને આપણે પ્રયત્ન કરીશું કે દરેક વિદ્યાર્થી પરીક્ષા સેન્ટર ઉપર જઈ પરીક્ષા આપે, સારા માહોલની અંદર પરીક્ષા આપે. અને એ જ રીતે આપણે ફરીથી મળતા રહીશું. નમસ્કાર.